નસવાડી ટાઉનમાં આવેલા બસ સ્ટેન્ડમાં ₹90 લાખના ખર્ચે નવીન કમ્પાઉન્ડ વોલના કામની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પુરવઠો બસ સ્ટેન્ડમાંથી ડાયરેક્ટ કરીને સરકારી તિજોરીને નુકસાન કરતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડમાંથી ડાયરેક્ટ વાયરથી વીજ વપરાશ પોતાના કામમાં મશીનો ચલાવી એસટી વિભાગને નુકસાન કરતા ખાનગી એજન્સીના લોકો કોઈપણ MGVCLના દર વિના બિંદાસ વીજ વપરાશ કરતા ખચકાતા નથી. ખાનગી કોન્ટ્રાક્ટર કોઈપણ ટેમ્પરરી મીટર લગાવ્યા વિના બિંદાસ મશીનો ચલાવી રહ્યા છે. કોની રહેમ રહે? તે પણ એક સવાલ. નસવાડી MGVCLની નજીક આવેલા બસ સ્ટેન્ડમાં આવી કામગીરી થતી હોય જ્યારે MGVCLના સત્તાધીશો ઊંઘતા હોય તે પણ એક સવાલ. શું કાયદો ફક્ત સામાન્ય માણસ માટે? આવા મોટા કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી બે રોકટોક આવી કામગીરી કરતા પણ ખચકાતા નથી? આ કોન્ટ્રાક્ટર પર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ.